એ કે ના, તારા બાપુજીને મૂછ્યું છે, બાને કા નથી? ગયો, પાછો જ ન આવ્યો. પ્રશ્ન એવો હોવો જોઈએ કે જેનો કંઈક અર્થ નીકળે. મહારાજ, સમય બરબાદ કરવાનો એ પ્રશ્ન શાસ્ત્રનું મંથન થાય. મહારાજ, એવું કંઈક પૂછો જાણવા જેવું. કાલે પ્રશ્ન બહુ રાજી થયો કે જાણવાની ઈચ્છુકતા છે કે આ શું છે મહારાજ. 108 મોતી જ કેમ મહારાજ? તો સાંભળો મહારાજ. આપણે કેટલા શ્વાસ લઈશું જાણો છો? 24 કલાકમાં આપણે કેટલા શ્વાસ લઈએ છીએ? આપણે 24 કલાકમાં કેટલા શ્વાસ લઈએ છીએ એ વિજ્ઞાને હમણાં સાબિત કર્યું. પણ આપણા ઋષિ મુનિઓ તો હજારો વર્ષ પહેલા શાસ્ત્રમાં લખી દીધું કે આપણે 24 કલાકના 21,600 શ્વાસ લઈએ છીએ. કેટલા લઈ? 21,600. જ્યારે સતયુગની અંદર આપણે બધા હતા તારે સતયુગની અંદર શ્વાસે શ્વાસે ભગવાનનું નામ સ્મરણ કરવાનું હતું તો ભગવાન મળતા. રોજના આપ 21,600 ને જાપ કરો તો આપને ભગવાન મળે. સતયુગ ગયું અને ત્રેતાયુગ આવ્યું. એની અંદર માણસો થોડાક બીજી વધારે રહ્યા અને થોડા પાપ વધી ગયા. ત્યારે ભગવાને વિચાર કર્યો કે હવે આ માણસ કામની અંદર રહેશે એટલે આ જાપ નહીં કરી શકે, અડધા કરી નાખો. ભગવાને શ્વાસ તો એટલા નડા રાખ્યા પણ જાપને અડધા કરી નાખ્યા. 21,600 ના અડધા કેટલા થાય? કોણ છે એન્જિનિયર? ગણો. 10,800. ત્રેતાયુગની અંદર મહારાજ એ જે વ્યક્તિ 10,800 જપ રોજ ના કરે એને ભગવાન મળતા. પછી યુગ દ્વાપર યુગ, માણસ બીજી થઈ ગયો, સમય ન રહ્યો. ભગવાને કીધું કે દ્વાપર યુગ છે, ભગવાન કૃષ્ણનો યુગ છે. એ અંદર માણસ તો વ્યસ્ત રહેવાનો છે, બીજી રહેવાનો છે. એટલા બધા જાપ નહીં કરી શકે તો એના દશાંશ કરી નાખ્યા, 10મો ભાગ કરી નાખ્યો. 10,800 નો 10મો ભાગ કેટલા થાય? 1,080. પછી એવો કલયુગ, હજી માણસ બીજી થઈ ગયો. 24 કલાકમાંથી એ 24 મિનિટ ભગવાનને આપતું નથી. ત્યાં ભગવાને વિચાર કર્યો કલિયુગની અંદર માણસને સમય નહીં હોય તો 1,080 નું હજી દશાંશ કરી નાખ્યું. કેટલું થયું? જે 108 મોતીની માળા કરે કે 108 મોતીની માળા પહેરે તો એને સીધું ભગવાનનું ધામ મળે છે. પછી તુલસીની હોય તોય ભલે, રુદ્રાક્ષની હોય તોય ભલે, મોતીની જે પણ પહેરતા હોય આપણે ઈષ્ટની એ પહેરો અને ફેરો એટલે ભગવાન મળે. પણ જો માળા પહેરીએ નહીં, માળા ફેરીએ નહીં. માળા શું કામ પહેરો ખબર છે? ડોંગરજી બાપુને કોકે પ્રશ્ન કરેલો કે મહારાજ માળા પહેરવાથી શું થાય? ત્યારે ડોંગરજી બાપુ કીધું કે બેટા, એને સીધું ભગવાનનું વિમાન લેવા માટે આવે, સીધું ભગવાનના ધામની અંદર જાય. તો મહારાજ માળા ન પહેરે એને, ત્યારે કીધું કે એને યમરાજાના દૂતો બધા પટ્ટા નાખી નાખી ગળામાં ખેંચી ખેંચીને લઈ જાય. એવું કેમ થતું હોય? ત્યારે ડોંગરે બાપુ કીધું કે તે પાળેલા કૂતરા જોયા? જેના ગળામાં પટ્ટો પહેરેલો હોય એને મ્યુનિસિપાલિટી વાળા અડે નહીં, પણ જેને ભગવાનનો પટ્ટો ન પહેરેલો હોય, જે કૂતરાએ પટ્ટો ન પહેરેલો હોય એ રેડિયાળ હોય, એને મ્યુનિસિપાલિટી ગાડી પકડીને. તો જેને જેના નામનો પટ્ટો પહેરેલો હોય એને ભગવાન લેવા માટે આવે મહારાજ.
જેને જેની માળા પહેરેલી હોય એને ભગવાન લેવા માટે આવે, પણ જે માળા વગરના આટા મારતા હોય એને મ્યુનિસિપાલિટી ગાડી પકડી જાય એમ રાજા બધા. એટલે તો બતાવ્યું છે કે ગુરુ બનાવો. જો જીવનમાં ગુરુ નહીં હોય મહારાજ તો જ્ઞાન નહીં મળે અને જીવન સાત્વર નહીં બને આપનું. જો ગુરુ હશે તો જીવન ધન્ય બની જશે અને ભગવાનનું ધામ મળશે મહારાજ. ગુરુજીના નામની માળા ઘરમાં એકવાર ડોકમાં પહેરી લ્યો મહારાજ તો પછી જીવન ધન્ય બની જાય, પછી ક્યાંય ભટકવાની જરૂર નથી. ગુરુજીના નામની રે માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણના નામની હો માળા છે ડોકમાં, હે નારાયણ નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, 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 અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં, હે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ધન સંગરાય નહીં, એકલા ખવાય નહીં, ધન સંગરાય નહીં, એકલા ખવાય નહીં, હે ધન સંગરાય નહીં, એકલા ખવાય નહીં, ધન સંગરાય નહીં, એકલા ખવાય નહીં, બેદર ખાય નહીં હો માળા છે ડોકમાં, બેદર ખાય નહીં હો માળા છે ડોકમાં, હે નારાયણ નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, હરિહરાનંદ કહે સત્ય સુકાય નહીં, હરિહરાનંદ કહે સત્ય ચુકાય નહીં, હરિહરાનંદજી કહે સત્ય સુકાય નહીં, હરિહરાનંદ કહે સત્ય ચુકાય હે નહીં, નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં, નારાયણ વિસરાય નહીં હો માળા છે હે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની જેને માળા પહેરેલી હોય મહારાજ, ઈષ્ટના નામની જેને માળા પહેરેલી હોય એનું જીવન છે એ ધન્ય બને છે અને અંતે છે ભગવાનના ધામની અંદર જાય છે મહારાજ. રાજા અંબરીશે એકાદશી કરી મહારાજ અને એકાદશી પૂર્ણ થવાની તૈયારી હતી. ત્યાં દુર્વાસા મુનિ પધાર્યા અને દુર્વાસા મુનિ આવીને કહે છે કે હે રાજન, આપણે આજે ભોજન સાથે લેશું. ત્યારે અમરીશ રાજા કહે છે કે ભલે મહારાજ. ત્યારે કહે છે કે હું જે સ્નાન કરવાનું બાકી છે હું સ્નાન કરીને આવું અને આપણે પછી સાથે પારણું કરશું. તો કે ભલે મહારાજ. અને દુર્વાસા ઋષિ સ્નાન કરવા માટે ગયા. દુર્વાસા ઋષિને આવતા મોડું થયું. ત્યારે રાજા અમરીશ કહે છે કે હવે એકાદશી પૂર્ણ થાય છે, બારસ લાગી જવાની તૈયારી છે. જો મોડું થશે મહારાજ તો આ બારસ લાગી જશે, મારે પારણું કરવાનું છે, કઈ રીતે કરું? ત્યારે બધાએ ભૂદેવોને પૂછ્યું કે મહારાજ પારણું કરવાનું છે, કઈ રીતે કરું? ત્યારે ભૂદેવોએ કીધું કે મહારાજ એક કામ કરો કે આપ તુલસી દળ આરોગી લો અને તુલસી દળ આરોગવાથી આપનું પારણું થયું પણ કહેવાય અને પારણું ન પણ થયું કહેવાય, એકાદશી તૂટશે પણ નહીં. અને અમરીશ મહારાજે એ દુર્વાસા મુનિ આવે એ પહેલા તુલસી દળ લઈ અને આચમન કર્યો. આચમન કરીને 2 મિનિટ થઈ ત્યાં તો દુર્વાસા ઋષિ પધાર્યા અને દુર્વાસા મુનિ કહે છે કે ચાલો રાજન આપણે પારણું કરી લઈએ. ત્યારે રાજા કહે છે કે મહારાજ મેં તો કરી લીધું. અને દુર્વાસા ઋષિ ક્રોધે થયા અને ક્રોધીમાં ક્રોધી કોઈ ઋષિ હોય તો એ છે દુર્વાસા.
દુર્વાસા કહે છે હું કહીને ગયો તો કે આપણે હારે પારણું કરશું, છતાં એકલું પારણું કરી લીધું. જાઓ, તમને શ્રાપ આપું છું. એ શ્રાપ આપવા માટે જાય ત્યાં તો અમરીશ મહારાજ પગમે પડી ગયા. મહારાજ મેં પારણું નથી કર્યું, તુલસી દળ લીધું છે, આ બધું કહે છે. ત્યાં પણ દુર્વાસા માનતા નથી. ત્યાં તો અમરીશે ભગવાન નારાયણને યાદ કરે, મહારાજ મારું કાંઈ વાંક નથી, ભૂલ નથી, છતાં પણ શ્રાપ દેવા જાય છે. ત્યાં તો ભગવાન નારાયણ યાદ કરતાની સાથે ભગવાન સુદર્શન ચક્ર